બસ પછી કહીશું મારવાલા હાથ શ્રી વલ્લભા સવારે લોકો નાસ્તો કર્યો છે વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્યામ ને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા गोकुल के चंद मदन मोहनलाल प्यारे की जय विमल कुंड की जय अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण આપણે ક્યાં આવ્યા છીએ કાલે આપણે ગોકુળથી તમે બધા ચિંતામણી મહાદેવ બ્રહ્માંડ ઘાટ વલ્લભ ઘાટ રમણ રેતી અને ઘણા દાવજી ગયા હશે પણ 4 વાગે દર્શન બંધ થઈ જાય એટલે પહોંચાણું હશે ગયા હશે બાકી અમારી જેમ પાછા આવ્યા હશે હવે મારે જે કેવું ત્યાં જ આ બધાની લીલાઓ ઘણી બધી પણ એક મિનિટમાં એટલે કહી દઉં કે જ્યાં ગયા હોય તેનું મહાત્મ્ય જાણીએ તો એનો ભાવ આપણા ઉપર વધી જાય હવે તમે લોકો બ્રહ્માંડ ઘાટ ગયા ત્યાં ઠાકોરજીએ માટી ખાધી હતી બરાબર છે હવે આ ભાગવતની લીલા છે ઠાકોરજીએ માટી ખાધી મૈયાએ પૂછ્યું દાઉભાઈએ કીધું માં તારો લાલો તો માટી ખાય છે સખાઓને પૂછ્યું આ સાચું બોલે છે એ કે હા માં આમ કરીને મોઢા મૂકતો તમે જોઈ ગયા ત્યારે કઈ સીસીટીવી કેમેરા નહોતા માએ પૂછ્યું સચી સચી બોલ માટી ખાઈ ક્યાં ઠાકોરજી કે ના હવે જો બ્રહ્મ ખોટું ન બોલે તો ઠાકોરજીએ માટી ખાધી હતી કે નહોતી ખાધી મારા વાલા તો કેમ ઠાકોરજી ખોટું બોલે છે અંદર જે પધાર્યા હતા વ્રજના બાળકો જો કેવું સરસ સત્સંગ બધાએ બરાબર પચાવ્યો છે મને આનંદ આવે છે ઠાકોરજીએ માટી પોતાના માટે નહીં અંદર જે પૂતના એ મારતી મારતી આવી હતી અને 16,000 બાળકો હતા એ લોકો માટે ઠાકોરજીએ માટી ખાધી હતી આના ઘણા બધા કારણો છે પણ ખાલી એક કારણ એટલે કે આપણે અત્યારે બધું 1 કલાકમાં પૂરું કરવું છે પછી ટાઈમ મળશે કારણ કે કામવનમાં એટલું બધું જોવાનું છે એટલા બધા દર્શન છે કે અમે લીલી પરિક્રમા આવીએ તો 3 દિવસ ઓછા પડે એટલે આજે આખો દિવસ આપણે તમારામાં જેટલું સામર્થ્ય હોય એટલું દોડજો અમારામાં તો નથી તો ઠાકોરજીએ જોયું ચારે બાજુ ઈ કે કોઈ જોતું નથી ધીમેથી ને માટી મૂકી મોઢામાં નારદજી જોઈ ગયા ઠાકોરજી કા રજમાં શું છે બધા મોઢામાં મૂકતા હશે નારદજી આવ્યા પ્રભુ કેવી લાગી ઈ કે મને તો આમાં કાંઈ મજા ન આવી કે ત્યારે નારદજી કહે પ્રભુ આ રજ મોઢામાં મૂકીને સ્વાદ લેવો હોય ને તો ભગવાન બનીને નહીં ભક્ત બનીને લો આપણે બધા ભક્ત બન્યા છીએ એટલા રજનો પ્રભાવ હમણાં એક દીકરીને કરડી ગયું પેલું જીવડું એવી રોવે ક્યાં ગઈ હમણાં હોય તો બતાવું આપણે આવ્યા ત્યારે મેં કીધું કેમ રડે છે ઈ કે જીવડું કરી ગયું ને અહીંયા આમ થઈ ગયું રજ લગાડી રાજી થઈ ગઈ હસવા માંડી આ રજનો પ્રતાપ છે આજે અમે આવ્યા ત્યારે અમને ખબર હતી કે અમે 10 ડગલા નથી ચાલી શકતા રોજ રજ લગાડી દઈએ હવે તું જાણ હવે અમારી ચિંતા નથી તો ત્યાં બ્રહ્માંડ વિહારી છે યમુનાજી છે
અને ઠાકોરજીએ માટી ખાધી એ લીલા. પછી વલ્લભ ગયા વલ્લભ ઘાટ નું ગુસાઈજી છે ત્યાં, અરે ગોકુળનાથજી છે. પછી તમે ગયા હશો બધાય ચિંતામણી મહાદેવ. ઠાકોરજી જયારે માં ગુસ્સો કરે ને રીસાઈ જાય તો ક્યાં આવતા ખબર છે? ચિંતામણી મહાદેવ પાસે. તો માને કેવી ચિંતા થાય કે લાલો ક્યાં ગયો, કીધા વિનો ગયો, કઈ બાજુ ગયો હશે, ગિરિરાજી ગયો હશે કે યમરાજી ગયો હશે, ખોરમાં ગયો હશે કે સરોવર પર. અને ત્યારે માં ચિંતામણી મહાદેવ પાસે આવે અને વિનંતી કરે, મારો લાલો જલ્દી મળી જાય એવું કરી દ્યો ને મારા વાલા. ત્યારે મહાદેવ કે તારો લાલો તો મારા ઉપર કૃપા કરવા અહીંયા આવે છે. તને લાગે છે કે તારો લાલો તને છોડી, માં તને છોડીને તારો લાલો ક્યાંય જાય નહીં. તો માની ચિંતા મુક્ત કરવા મહાદેવે એવી લીલા કરી કે ઠાકોરજી સંતાયા હતા ત્યાંથી દોડતા આવીને માને વળગી ગયા તો ચિંતા દૂર થઈ. તે મહાદેવનું નામ શું? જય એવા બધાય. પછી રમણ રેતીમાં જઈ આવ્યા, ત્યાં રમણ વિહારી છે અને બધાય ઓલું ઘરે કર્યું હશે, કર્યું તું ને. આ ઘર તમે કયું કરો છો મારા વાલા? તમે જ્યારે ગોલોકમાં જાઓ ત્યાર માટેની તૈયારી છે. આ લૌકિક ઘર તો આજે બાર તકતી હોય, ઈલાબેન દેસાઈ ને રીખવ દેસાઈ આ લીલામ પહોંચી ગયા. 40 દિવસ થાય એટલે મારો દીકરો એક તકતી કાઢીને લખે આકાશ દેસાઈ, તૃપ્તિ દેસાઈ. ખરું કે ખોટું? તો આ ઘર મારું છે ના. આપણે અત્યારે આવ્યા છે ને ધર્મશાળામાં કે હોટેલમાં, એટલે જરાક ત્યાંથી આ બોલું ઉખડી ગયું ને એટલે મેં આમને કીધું આ જો વાગે નહીં હોય, ઉખડી ગયું છોલાને કેવું છે. તો મારા મિસ્ટરે શું કીધું, હવે 2 દી રહેવું છે ને હું ભેજામારી કરવી. તો આપણે બધા અહીંયા ભાડે રહેવા આવ્યા છીએ. અહીંયા તો ખબર છે કે 10 દી ભાડે છીએ, પણ અહીંયા હવે કેટલું રહેવાનું ભાડાની ખબર નથી. આ ભાડું નક્કી કર્યું છે ભગવાને કે 3 વાર ભજન ને 1 વાર ભોજન. આપણે સમજ્યા હું? આપણે કેવા હોશિયાર. પણ ભગવાનને એ ગમે ઠાકોરજીને કે કાંઈ વાંધો નહીં, 3 વાર ભોજન કરીને 1 વાર તો ભજન કરીશ ને. પણ આપણે કહીએ તમે કેમ ઠાકોરજી પુશ નથી કરાવતા? ઈલાબેન એ વાત તો કરતા જ નહીં, તમારી પાછળ પડી ગયા છે. તોય હું તો બીજી વાર મળે તો પાછું પૂછું કઈ વિચાર કર્યો, અને પછી પુશ કરાવે એટલે મારા ઘર રાજી થતા. આવે મારા મિસ્ટર કહેતા હતા ભલે તમે પાછળ પડી ગયા, ઠાકોરજી તો અમારા ઘરે આવ્યા. તો આપણે બધા ભાડાના ઘરમાં રહીએ છીએ તો ચિંતા નથી કરતા કે એસી ઉપર ધૂળ પડી છે કે લાઈટ નો બલ્બ હોય. ધર્મશાળામાં ચિંતા નથી કરતા. તો અહીંયા ભાડે રહેવા આવ્યા છીએ, હું કામ ભેગું કરીએ છીએ જે ભેગું નથી લે. અહીંયા બધું કેવું ગમે, ઘરે જઈને પાછા પૂછે મારી ફિક્સ ને કેટલી વાત છે, એમાં હું કઈ બાકાત નથી. પણ પ્રભુ ઘરમાં હોય અને સત્સંગ કરતા હોઈએ તો ધીમે ધીમે આસક્તિ ઓછી થાય ને. ઇલાયચી ફોતળું. હવે વાત કરતા હતા રમણ રેતીની. એમાં ગુલાબ છડીના દર્શન થાય. ઠાકોરજી જ્યારે કોઈ વસ્તુની જીદ કરે અને મળે નહીં તો અહીંયા આવીને આળોટે. શું કરે? તો રમણ રેતીમાં આપણે બધા શું કરીએ છીએ? કારણ એ રજ એ લીલા સારસ્વત કલ્પમાં હતી નહીં, અત્યારે પણ એટલે આળોટીએ છે મારા વાલા, એટલે આળોટીએ છે. ગુલાબ છડીના દર્શન સામનેજી મળવા આવ્યા હોય અને આળોતતા હોય તો પ્રભુ એમને છોડે તો એ રજ
જેનાથી ને નીચે ન બેસાતો એ તમે માર્ક કરજો. આળો છે તો ખરા જ કે નહીં? તો રમણ રેતી ઘણી બધી લીલાઓ, પણ મારે એક એક મિનિટમાં જ કેવી છે. પછી દાવજી ઘણાય જય એવા. જય એવા કે નહીં મારવાલા? જય એવા ઈ જોરથી બોલે છે ને બિચારાને દર્શન બંધ થઈ ગયા, માર જેમ ધીમેથી બોલે. કાંઈ વાંધો નહીં, બીજી વાર પાછું ફેબ્રુઆરીમાં આવીએ ત્યારે પાછું દાવજી પેલા જાશું, ત્યારે આ બધા નહીં લઈ જાય આપડો. નાના હોય ને આપણે કઈ ભાગ હોય ને નો આવે ને એટલે આપણી માં આપણને એમ કે કાલે તો છે ને તને જ બધું દેવાનું, આ ન દેવાનું. એવું એક કીર્તન છે. સવારે ઠાકોરજીને સ્નાન કર, કરમો દક માખણ મિસરી લે, કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી પકડી નવાયો ચાહત, બોલત અમૃત બાની, ખીલોના એક તાત ઝુલાએ, બલ જવું નહીં જાની. બહુ સરસ છે. ઠાકોરજી સ્નાન નહોતા કરતા તો માએ હાથમાં લડ્ડુ લીધા. ઠાકોરજીને બહુ ભાવે. ઠાકોરજી કહેતા લાડો નથી જોઈતો, મારે નાવું જ નથી, મારે વાળ બહુ તું ખેંચસ, રોજ મને શું કામ વાળ ધોઈ દેસ, નથી નાવું. માં સમજી ગયા કે આજે જીદે ભરાણો. લાલાના માં હતા ને, ધીમેકથી કાનમાં કે અહીંયા હું એક વાત કહું. ઈ કે શું? ઈ કે તારા બાબા મથુરા કર ચૂકવવા ગયા તા ને, એટલા સરસ ખીલોના લઈ આવ્યા છે. દાવજીને હજી કીધું તારે જે જોઈએ પેલા લઈ લે, પણ હાલ તને સ્નાન કરાવું. ઠાકોરજી કે મારે તારા ખીલોના ન જોઈતા. અને માં એને જે સ્નાન કરાવે છે એ લીલાની વાત મેં 1 મહિના પહેલા કરી છે, એટલે તમે બધાય સાંભળી છે. હવે દાવજી માં દર્શન કર્યા, બાજુમાં રેવતીજી ના કર્યા ને મારવાલા. કેવું છે આ? દાવજી ત્યાં તળાવમાં હતા. હવે શ્રીજી બાવાનો 56 ભોગ પેલો કર્યો, તો ઠાકોરજી નો 56 ભોગ કર્યો. તો દાવજી તળાવમાં હતા તો ગોકુળનાથજીને આવીને સ્વપ્નમાં કહ્યું, વલ્લભ. ગોકુળનાથજી નું બીજું નામ શું હતું? એ ક્યાં આવે છે? 9મા વલ્ભાખ્યાનમાં શું આવે છે? તાત તણો પ્રતિ આવે છે કે નહીં? ભૂખ લાગી છે કે ઊંઘ આવે છે? સાંભળવું છે ને, કઈ તકલીફ નથી. તો ગોકુળનાથજીને કહ્યું, વલ્લભ મને પ્રગટ કરીને જ્યાં તમે કાનાનો 56 ભોગ કર્યો તો મારો હાંડો કરો. તો પેલો હાંડો ગોકુળનાથજીએ તળાવમાંથી સ્વરૂપ લઈ પ્રગટ કરી અને અહીંયા પાટ બેસાડ્યા. ક્યાં? દાવજીમાં. તો આજની તારીખમાં ત્યાં હાંડો આવે છે. કરી આવ્યા ને બધા દર્શન. હવે વિશેષ નથી કેવું. હવે કામવન. કામવનમાં પેલા આપણે ક્યાં ગયા? ગોકુળચંદ્રમાજી ગયા ને. હવે ત્યાં રોજ કેમ 9:30 બંધ થઈ જાય દર્શન? બધાને ખબર છે, વારંવાર કહ્યું છે એટલે કેતી નથી. ખબર છે ને બધાને? નો ખબર હોય બીજાને કહી દેજો. પછી મદન મોહનજી, સામનેજી સહિત એની બધાને ખબર છે ને. આમ ધીમેથી હાક્યો એટલે મને એમ થાય કે નથી ખબર. હું સમજી ગઈ. થોડુંક એટલે કે ઈલાંટી થોડુંક તો કહેવાના નથી. જો ગોકુળચંદ્રમાજી નું સ્વરૂપ યમુનાજી માંથી 52 ક્ષત્રાણીને 4 સ્વરૂપ મળ્યા. ગોકુળચંદ્રમાજી, નવનીત પ્રિયાજી, લલિત ત્રિભંગી ને લાડલેસજી. એમાંથી ગોકુળચંદ્રમાજી કોના માથે પધરાવ્યા? નારાયણદાસ બ્રહ્મચારી. એ કુંવારા હતા, બ્રહ્મચારી હતા. તો એકવાર શ્રૃંગાર કરતા હતા તો શેરો ધરવા ગયા ને તો ગોકુળચંદ્રમાજી હાથ પકડી લીધો. મેં શેરો નહીં ધરુંગા, તું કુંવારો છે એટલે તે કોઈ દી શેરો ધર્યો નથી, એટલે હું પણ શેરો. કેવો ભક્તને પ્રેમ કરે છે મારા વાલા. આ પુષ્ટિ પુરુષોત્તમ જ કર્યો, બીજાનું મારે કાંઈ કેવું નથી.
એ ગોકુળચંદ્રમાજી રાસનું સ્વરૂપ. હવે એકવાર એવું બન્યું કે ત્યાં દેવકીનંદનજી મહારાજ શ્રી, નામમાં ભૂલ થતી હોય તો માફ કરજો, બાર પોઈડા હતા અને રાત પડી તો બધાય ઠાકોરજી બહાર નીકળ્યા. કોણ? ગોકુળચંદ્ર અને બધી ગોપીઓને વસ્ત્રો ને શિંગાર ને ઝાંઝર ને જે તો આમ જોઈએ જ રાખે. અરે આટલા ગોપી ને આ બધા અંદર. સવારે બ્રહ્મ મુહૂર્તમાં બધા પાછા આવ્યા. ધીમેકથી વહુજીને જગાવીને કહ્યું, બહુજી आज से जल्दी राजभोग आएंगे. બહુજીએ પૂછ્યું કેમ? તો કે રોજ ઠાકોરજી રાસ રમવા જાય છે, આખી રાત રાસ રમે છે, એટલે એમને સવારે જલ્દી રાજભોગ આરોગે તો પોટી જાય તો વિશ્રામ મળે ને મારવાલા. સમજાયું બધાને? એટલે રાજભોગ 9:30 વાગ્યામાં આવી જાય. ત્યાં બીજા બધા ઘણા સ્વરૂપ બિરાજે છે, બાળકૃષ્ણજી, મદન મોહનજી, પણ એ બધાને લીલા કહેવા બેસું તો સાંજ પડી જાય. પછી બાજુમાં આવ્યા મદન મોહનજી. યજ્ઞનારાયણ ભટ્ટે જ્યારે યજ્ઞ કર્યો ત્યારે એમાંથી ને જે સ્વરૂપ સ્વયંભૂ પ્રગટ થયું એ કયું? અને શું કહ્યું? ભટ્ટજી, તમારા કુળમાં 100 સોમ યજ્ઞ પૂરો થશે ત્યારે હું સાક્ષાત પ્રગટ થાઈશ. યજ્ઞનારાયણ ભટ્ટે 5 કર્યા, ત્યાર પછી ગંગાધર ભટ્ટે 32 કર્યા, ત્યાર પછી ગણપતિ ભટ્ટે 28 કર્યા, ત્યાર પછી વાલમ ભટ્ટે કર્યા 5, પછી આપણા લક્ષ્મણ ભટ્ટે કર્યા અને 100 પૂરા થયા એટલે સાક્ષાત આપણા વલ્લભનું પ્રાગટ્ય. મદન મોહનજી અગ્નિકુંડમાંથી યજ્ઞમાંથી પ્રગટ થયા હતા એટલે આપણા વલ્લભ પણ યજ્ઞમાંથી અગ્નિમાંથી ને પ્રગટ થયા. બોલો વલ્લભા. એટલે સાક્ષાત આપણા વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એ સ્વરૂપ આયા મદન મોહનજીનો. કોના માથે બિરાજે છે? ઘનશ્યામજી, સપ્તમલાલજી. અને ગોકુળચંદ્રમાજી કોના માથે? પંચમલાલજી, રઘુનાથજી, અત્યારે વિકી બાવા ઉપર. તો ત્યાંથી આપણે બધા ક્યાં ગયા? વિમલકુંડ ગયા હતા. કેટલા ગયા હતા? ઠાકોરજી અહીંયા ખેલતા, ગાયો ચરાવતા અને પછી એવા રોજથી ને પેલા થઈ જાય અને એ કુંડમાં સ્નાન કરીને વિમલ એટલે પાછા સરસ થઈ જાય એટલે કુંડનું નામ શું પડ્યું? વિમલ કુંડ. અને વિમલા દેવીના મનમાં એવી સતત પેલી રહેતી કે પ્રભુ રાસમાં બધાને બોલાવે છે, મને બોલાવતા નથી. અને પ્રભુએ કૃપા કરી તો ત્યાં વિમલા દેવીના દર્શન કર્યા, પછી સરોવરના દર્શન કર્યા, બધા તીર્થો વ્રજમાં આવ્યા. પણ પુષ્કર કે હું તો બધાનો રાજા. પુષ્કર આવ્યા નહીં. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. ઠાકોરજી આ વિમલ કુંડ તૈયાર કર્યો અને કહ્યું કે પુષ્કરમાં 7 વાર જે સ્નાન કરો અને જે પુણ્ય મળે એ અહીંયા 1 વાર કરો તો. પછી બધા ક્યાં ગયા કુંડ ગયા હતા. જો કોઈ પણનું શ્રાદ્ધ હોય, કોઈ પણનું સરાવાનું હોય તો આપણે બધા ગયા કુંડ. આ ગયા કુંડ નહીં, પેલા ગયા કુંડ. ઠાકોરજી કે તારે વ્રત છોડીને ક્યાંય ન જવું, બધું અહીંયા. એટલે ગયા કુંડ આ શ્રાદ્ધમાં આપણે જઈએ. આપણામાં તો આવું બધું હોય જ નહીં, પણ માનું કે જઈએ, ઘણાને એવું થાય તો ત્યાં તમે બધા બ્રાહ્મણોને દાન આપો. એટલે દાનના દિવસો, શ્રાદ્ધના દિવસો અને આ ગયા કુંડ છે. પછી ક્યાં આવ્યા? અહીંયા આવ્યા કે વચ્ચે ક્યાં ગયા હતા? ચરણ પાડી જઈને આવ્યા બધા અહીંયા આવ્યા. હવે અહીંયા બેઠકજી જુઓ, બધાનું સરસ મહાત્મા છે, પણ હું તમને 2 મિનિટ કહીશ કારણ કે આખા કામની વાત મારે કરવી છે. પછી પાછા બધાને ભૂખ લાગશે એટલે ભોજન થાળીએ જવું પડશે. જવાનું ને ભોજન થાળી.
એટલે ભૂખ લાગે છે કે પછી? એટલે બંધ કરું કે ચાલુ રાખો? અહીંયા આ શ્રીકુંડ છે. આ કુંડ સારસ્વત કલ્પના વખતનો છે. તમે સાંજે કે સવારે આવો એટલે મોર કળા કરતા હોય, ત્યાં કોયલો હોય અને એટલું સરસ વાતાવરણ હોય. અહીં આ કુંડની જે રજ છે, જે આ બાર છે, આપણે વૈષ્ણવ આઈના કુંડની રજ, આપણે નથી કહેતા ચરણામૃત, આપણે બધા આઈની લઈએ છીએ. એટલે જેને ખલાસ થઈ ગયો હોય ને એને યાદ દેવડાવું, લઈ જાજો. હવે બેઠક છે અહીંયા ગોવિંદ પ્રભુની બેઠક છે, પેલી બાજુથી પેલી, જે દેવકીનંદ મહારાજની વાત કરી એની, બરાબર. એમની બાજુમાં ગિરિરાજ બાવા છે, જેને રોજ અભિષેક દૂધનો થાય. એમની બાજુમાં વલ્ભાચાર્ય છે, મહાપ્રભુજી કર્યા ને બધાય દર્શન. મહાપ્રભુજી અહીં પધાર્યા, અહીંયા બિરાઈ જાય એટલે અહીંના જે ગોર હતા એ વલ્લભ પાસે આવ્યા અને વિનંતી કરી, જે રાજ આપ આ ભૂમિને પાવન કરવા પધાર્યા. ઠાકોરજી તો 11 વર્ષે 52 દિવસ રહ્યા, આપે તો 3 વાર પૃથ્વી પરિક્રમા કરી, પણ હું વિનંતી કરવા આવ્યો છું કે અહીંયા બ્રહ્મ રાક્ષસ રહે છે, તો આપ રાતના અહીંયા રહેશો. એક મિનિટ. તબ મંદ મંદ મુસ્કાયા. વલ્લભ બિરાજતા હતા અને સેવક ધોતી ખાસી કરવા કુંડ પાસે આવ્યા તો બ્રહ્મ રાક્ષસે જોયું, વલ્લભના સ્વરૂપના દર્શન કર્યા અને જે ધોતી ધોતા ધોતા છાંટા ઉડ્યા કોના ઉપર, અને એનો ઉદ્ધાર થઈ ગયો. 200 વર્ષથી બ્રહ્મ રાક્ષસ અહીંયા રહેતો હતો. તો વલ્લભને પૂછ્યું કે આ કોણ હતો? તો કે આ કામવનનો રાજા હતો. એને બ્રાહ્મણોને જમીન દાનમાં દીધી હતી, પણ પછી એવી કુબુદ્ધિ સૂજી કે જમીન પાછી લીધી. દાનમાં દીધેલી વસ્તુ ક્યારેય પાછી લેવાય. એ બ્રાહ્મણોની જમીન પાછી લીધી એટલે બ્રહ્મ રાક્ષસ થયો. કોણ? આ કામવનનો. હવે કેટલુંય બધાએ કર્યું પણ એનો ઉદ્ધાર કોઈ કરી શક્યું. તો કોણે કર્યો ઉદ્ધાર? વલ્લભે. તો આપણા વલ્લભ જ્યાં પણ પધાર્યા ત્યાં કેટલા બધા જીવોનો ઉદ્ધાર કર્યો અને કેટલા બધા જીવોને તમારા મારા જેવાને શરણે લઈ અને ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યા અને સ્વરૂપ સેવા પધરાવી દીધી. અત્યારે લીલી પરિક્રમામાં ઘણાય મળ્યા, તો માથે જાપીજી હતા, આવીને મારી ખોળામાં દે, એટલે બેન પુષ્ટ કરાવ્યા, પુષ્ટ. અને જેમ એમનો હરખ જોયો ને ત્યારે મને એમ થયું કે વલ્લભનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે મંદિર હોય. એ મારા વલ્લભનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. અને વલ્લભે અહીંયા પારાયણ કર્યું. આ બધું ટૂંકમાં કહું, પછી ગુસાઈજીના બેઠક જે છે, ગુસાઈજી અહીંયા પારાયણ કરતા હતા તો મધુસૂદન નામનો એક વૈષ્ણવ, એને એવું વાંચેલું કે દૂધ પીને 6 મહિના સર્વોત્તમ સ્તોત્ર કરીએ તો વલ્લભ સ્વપ્નમાં પણ દર્શન આપ્યા વગર રે નહીં. હવે ગુસાઈજીના દર્શન થાય તો એને એમ થયું કે ના, મને તો વલ્લભ જ દર્શન આપે. 2-4 જણાએ કીધું કે ગુસાઈજી અને વલ્લભમાં ભેદ, એહી તેહી તેહી એહી ના કચું સંદેહ. પણ માયના નહીં, જીદ કરી વલ્લભે સ્વપ્નમાં આવીને દર્શન દીધા. મધુસૂદન
તું મારા ને વિઠ્ઠલમાં ભેદ કેમ સમજે છે? મારું અવર સ્વરૂપ જ વિઠ્ઠલ છે, ગુસાઈજી છે, પણ તારી જીદ પાસે, તારા પ્રેમ પાસે મારે તને દર્શન આપવા પડ્યા. આ લીલા ગુસાઈજીના બેઠકની આઈને બાજુમાં ગોકુળનાથજી. હવે અહીંયા બધી લીલાસળી ને કુંજ ને નિકુંજ ને કુંડ ને કોયલ ને મોર ને, તો ગોકુળનાથજી અહીં પધાર્યા તો આ લીલામાં એવા રત થઈ ગયા કે અહીંયા બિરાઈ જા અને પ્રભુની લીલાનું અવગાહન કર્યું. આ શ્રીકુંડની લીલા. બરાબર. હવે આગળ કહી દઉં કે ભૂખ લાગી છે? હવે જવાનું છે ભોજન માટે, ભોજન થાળી. ત્યાં સ્વયંભૂ કટોરા છે અને થાળી છે, અને ઘણાય ત્યાં થાળી વાડકાનું દાન પણ કરે છે. ઠાકોરજી ભોજન કરવા પધારે, છાક મનોરથ, ગાયો ચરાવાય ત્યારે. હવે છાક લઈને ગોપી આવી, ઠાકોરજી ભોજન કરવા બેઠા. બધાએ કીધું લાલા ખીર શેમાં લેવી? ઠાકોરજી કે આર્યું. આમ કર્યું, ત્યાં એક કટોરો. લાલા બાકી સામગ્રી અને ત્યાં થાળી. આજે પણ છે. ઉપર 4 પગથિયા ચડો એટલે દહીં દૂધના કટોરા છે. આ બધી લીલા સારસ્વત કલ્પની છે. પછી ત્યાંથી તમે બધા ક્યાં જશો? ચરણ પહાડી. ત્યાં ઠાકોરજીના ચરણારવિંદની છાપ છે, દર્શન કરજો. ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા અને વેણું વગાડીને રાધાજીનું નામ લઈને રાધાજીને બોલાવતા હતા. રાધે રાધે બિના શ્યામ આધે આધે. એવો વિરહ થયો કે ચરણારવિંદની છાપ ત્યાં પડી ગઈ. જે દર્શન ચરણ પહાડી પર થશે. ભસ્માસુરની ગુફા છે, બહુ દૂર છે, એટલે આપણે બધા જઈ શકતા નથી. 84 ખંભ છે. તમે 84 જણા ત્યાં ગણશો, હજી સુધી કોઈ 84 ગણી શક્યું. 83 થાય ને 85 થાય ને 82 થાય, 87 થાય, પણ 84 થતા નથી. હવે પછી ત્યાંથી તમે જશો લપસણી શિલા. ઠાકોરજી જ્યાં લપસતા, આજની તારીખમાં તમે અત્યારે જાશો, ગરમ નહીં હોય, તમને બહુ આનંદ આવશે. એ પ્રભુની પ્રસાદી છે. કામવનમાં એટલું બધા સ્થળો છે. પછી તમે જશો કેદારનાથ. જે કેદારનાથ તમે ત્યાં 4 ધામમાં જુઓ, સાક્ષાત એ જ છે. એટલે ત્યાં ન ગયા હોય એને અહીંયા દર્શન કરવાના. પછી છે બદ્રીનાથ. એ 10-12 પગથિયા ચડીને છે. બાજુમાં તપ્તકુંડ છે. એક ઋષિએ ઠાકોરજી માટે એટલું તપ કર્યું, એટલું કર્યું કે એમનું શરીર ઓગળી ગયું. એટલે એ કુંડનું નામ પડ્યું તપ્ત કુંડ. પછી જાશો તમે ત્રિવેણી સંગમ. ક્યાં? જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થયો છે. તમને જળ નહીં દેખાય, પણ તમે પથ્થરો નાખશો ને તો ડબક અવાજ આવશે. તો પછી ત્યાં જજો. કામવન એટલે કામ્યક વન. પાંડવ, આ 5મું વન છે. પાંડવોને જ્યારે છુપાવવાનું હતું ત્યારે ક્યાં આવ્યા હતા? કામવનમાં. અને પાંડવોની દરેક કામનાઓ અહીંયા પૂરી થઈ છે. અહીંયા યશોદા મૈયા નંદ ઘાટે છે. પછી અહીંયા માએ એકવાર ઠાકોરજીને પોઢાડતા કીર્તન ગાયું હતું કે જો રામજી સીતાજીને એકલા મૂકીને ગયા તો રાવણ હરી ગયો,
ઠાકોરજી ઊંઘમાંથી ઊભા થઈને કે અરે ક્યાં છે મારું બાણ? એમને રામ સ્વરૂપ પોતાનું યાદ આવી ગયું. ઠાકોરજી કે અરે આ તો મારી માને ખબર પડી જશે કે હું ભગવાન છું. હું અહીંયા ભગવાન થવા નથી આવ્યો, હું વ્રજમાં યશોદાજીનો લાલો, ગૈયાનો ગોવાળ, વ્રજવાસીનો પ્યારો, સખાઓનો સખો, સખીઓનો સખી. સખી વેશ ધારણ કર્યો છે ને ઠાકોરજીએ બધી. અને પ્રભુ પાછા પોઢી ગયા. હજી બીજા ઘણા બધા સ્થળ છે જેનું વર્ણન વ્રજ વિહાર પુસ્તક અથવા તો વ્રજ મેરે મન ભાઈ એની અંદર કરવામાં આવ્યો છે. અત્યારે પાલ પરિક્રમાના અહીંયા છે. આમાં કેટલાય પાલ જોયા છે? ન જોયા હોય તો આપણે જાશું ત્યારે ટાઈમ હશે તો એ બધાએ આગ્રહ કર્યો છે કે અમારા પાલના દર્શન કરવા આવજો. તો જેણે નથી જોયા, મને જોયા હોય એ આનંદ કરજો. તો આપણે બધાય પાલના દર્શન કરશું. હવે વાગ્યા છે 12:15. હજી આપણે લપસણી શિલાએ જવાનું છે, ચરણ પાડીએ જવાનું છે. એટલે જો અત્યારે હું આગળ ચલાવીશ તો જમવામાં 4 વાગી જાય. હંમેશા ભજન કરવાનો આનંદ તો જ આવે. જો મેં કાંઈ નથી કીધું. બેસવાનું છે. ચલો બેસવાનું. વલ્લભ કે છે કે અહીંયા જ રહો. તો આ બધા સ્થળો જોઈને ટાઈમ રહેશે તો જો આપણે છે ને મિલનભાઈ નો એવો ઈરાદો નહીં હોતો કે નથી જવું, અને મારો તો ઈરાદો પાક્કો હોય છે કે જવું જ છે. પણ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. આપણે પાછું રાતના 10 વાગે ન જવાય, 8 વાગે પહોંચી જાય એમ જવાય. તો ટાઈમ રહેશે તો જટારી ધામ જાશું. એનું વર્ણન મારે એટલે નથી કરવું, તમે જોશો ને તો મારું વર્ણન તમને ફીકું લાગશે. હવે કાલે ગોકુળ રહી ગયું હતું એટલે ટૂંકમાં ગોકુળની વાત કરી દઉં, પણ અડધો કલાક થશે. કેટલાને બેસવું છે? હવે ગોકુળ કાલે આપણે ઉતર્યા, સીધા બધાય ઘાટ ઉપર ગયા હતા. બરાબર. યમુનાજીનું પાન કર્યું. ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, આ બધાનું મહાત્મ્ય તમે જાણો છો, પણ સેજ ટૂંકમાં કહી દો. વલ્લભ પરિક્રમા કરતા કરતા વ્રજમાં પધાર્યા. સંગ દમલાજી હતા. ત્યારે વ્રજ કાંટા કાંકરાથી ને આચ્છાદિત થઈ ગયું હતું. ખાલી યમુનાજીનો ખડખડ ખડખડ અવાજ આવતો હતો. અને ત્યાં આવીને વલ્લભે દમલાને પૂછ્યું, દમલા, આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો? હા, બધા જાગો છે એટલે મને આનંદ આવે છે. તમને કોઈને એવો વિચાર આવ્યો કે વલ્લભે દમલાજીને કેમ પૂછવું પડ્યું? કોઈ ગુરુદેવ આપણને પૂછે તો કેમ પૂછ્યું મારવાલા? હવે એનું રહસ્ય. વલ્લભ ગોલોક છોડીને ભૂતલ પર પધાર્યા ત્યારે છેલ્લે યમુનાજીને 16 શણગાર સજેલા, હાથમાં કમળના માળાજી લઈને પ્રભુ પાસે પધારતા હતા. એ દર્શન કરીને ગોલોકમાંથી અહીંયા પધાર્યા. 11 વર્ષ થયા પણ યમુનાજીના દર્શન ગોલોકના થયા. તો યમુનાજીનો વિરહ થતો હતો.
પણ વલ્લભ પ્રભુના યમુનાજીના તત્સુખનો વિચાર કરે એટલે દમલાજીને કહ્યું, જો યમુનાજીને પણ પ્રભુની લીલામાં નહીં હોય, એમને શરમ નહીં પડે, તો હું દમલાને પૂછીશ, તો યમુનાજી જો અનુકૂળતા હશે તો પધારશે, અને પ્રભુની લીલામાં હોય તો મારે પ્રભુથી વિખૂટા પાડવા. સમજાય છે બધાયને? જેવું બોલ્યા ત્યાં યમુનાજી સોળે શણગાર સજીને હાથમાં કમળના માળાજી લઈને પગથિયા ઉપર એક એક કમળ ઉપર ચડતા ચડતા વલ્લભ પાસે પધાર્યા અને કહ્યું, વલ્લભ, તમે ઊભા છો તે રાવણથી ને ઠકરાણી ઘાટ સુધીની હદ યમુનાજીની, રાધાજીની, અને માવન થી ગોવિંદ ઘાટ સુધીની હદ ઠાકોરજીની. એટલે આ ઠકરાણી ઘાટ અને આ તો યમુનાજીનું સ્વરૂપ, રૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, સૌંદર્ય, માધુર્ય નિહાળી અને વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પહેલી સ્તુતિ સરી પડી, નમામિ. એક જ વાર કરો, પણ તમે ગોવિંદ ઠકરાણી ઘાટ પહોંચી જાઓ. યમુનાજીને હાથમાં કમળના માળાજી, વલ્લભનું ત્યાં ઠાડું રહેવું, અને જે વલ્લભના મુખમાંથી નીકળે, એકવાર લીલા સહિત યમુનાષ્ટક કરો ને તો યમુનાજી પ્રસન્ન થયા વિના રે. ગોવિંદ ઘાટ 7 દિવસ વલ્લભે પારાયણ કર્યું. ઠકરાણી ત્રીજા લીલા થઈ, યમુનાષ્ટકનું પ્રાગટ્ય થયું, અને 11 દિવસે ભાગવતનું વિરામ થયું, અને એ 11 રાતના શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. એક સમય ચિંતા ચિતાઈ દેવી કીવિધ જાની જાય. મૂળ પુરુષ વાંચો છો ને બધાય? અંદર આ લખેલું છે ને. વલ્લભને ચિંતા થઈ કે આ દેવી જીવોને કેવી રીતે હું ઓળખીશ. ત્યારે રાતના 12 વાગે ગોકુળચંદ્ર માજી એટલે કે શ્રીજી બાવાએ પ્રગટ થઈને વલ્લભને આજ્ઞા કરી, મારા વાલા વલ્લભ, ગોલોકનું આટલું મોટું સુખ છોડીને પધાર્યા છો, હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપીને તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ કરીશ, અને એને સેવામાં 5 દોષ બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. વલ્લભ એટલા પ્રસન્ન થયા, પવિત્રા ધારણ કરાવીને મિશ્રીનો ભોગ ધર્યો, અને ત્યાં દમલાજી સુતાતા એને પૂછ્યું, દમલા, તુને કછું સુન્યો? આપણે હોય તો કઈ બધું સાંભળી લીધું, પણ ગુરુ પાસે કેમ રહેવું? શૂન્યો સહી પણ સમજો. અને વલ્લભે સિદ્ધાંત રહસ્યનો ગ્રંથ સમજાવ્યો અને આપણા સુધી આવ્યો, એટલે પુષ્ટિ માર્ગનું રહસ્ય આપણને ખબર. હવે એ બેઠકજી, પ્રથમ બેઠકજી તમે દર્શન કર્યા બધાએ? શ્રીજી બાવા અને વલ્લભ સાથે બિરાજતા હતા. ત્યાંથી તમે બહાર નીકળો અને જમણી બાજુ 5 પગથિયા 6 ઉતરો, એટલે જ્યાં પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાણીને વલ્લભે આપ્યું, એમના બેઠકજી કર્યા બધાએ દર્શન. પછી બાજુમાં વલ્લભને ગુસાઈજીના બેઠકજી, પાછળ યમુનાજીને ગિરિરાજી બિરાજે, કર્યા દર્શન. ત્યાંથી બહાર નીકળો એટલે સામે બટવાના બેઠકજી, કર્યા? ધીરું કાં બોલો છો? એ ત્યાંથી ને બટવાના બેઠકજી. હવે ત્યાં ઝાડ છે, વૃક્ષ, એમાં
ચૈતન્ય મહાપ્રભુજીનો એક સેવક ભગવાન દાસ, નામ ભૂલી જતી હોય તો માફ કરજો, એણે ચૈતન્ય મહાપ્રભુજીને કહ્યું, આ બધું શ્રીજી બાવા પ્રગટ કરવાનું ને સેવા કરવાની બધું વલ્લભને કેમ આપ્યું, આપણને કેમ નું આપ્યું? હવે ચૈતન્યથી વલ્લભને ઓળખતા હતા કે સાક્ષાત ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે, પણ આને મારે સમજાવો એના કરતા વલ્લભના દર્શન કરીને સમજી જાય તો વલ્લભના સ્વરૂપની એને ખબર. ઈ કે જાને વલ્લભ ગોકુળમાં બિરાજે, પૂછી આવ ને. એટલે એના શાલિગ્રામજીનો બટવો લઈને આવ્યો. એ લોકો શું લઈને ફરે? શાલિગ્રામજી ના બટવા. આવ્યા એટલે વલ્લભને કે મારે એક કામ છે. વલ્લભ કે પેલા યમુનાજીમાં સ્નાન કર્યા, પ્રસાદ લે, પછી જે કેવું હોય મને કે. ઈ કે બટવો અહીં લટકાવીને જાઓ. વલ્લભ કે તારી ઈચ્છા. તો ઝાડમાં બટવો લટકાવ્યો, સ્નાન કરીને આવ્યા, જોયું તો એનો બટવો નહીં. એ મારો બટવો ક્યાં ગયો? હું અહીંયા જ મૂકીને ગયો તો. આપને તો ખબર છે કોણ લઈ ગયું. જો આપણે આવું જ કર્યો, ગોતીએ નહીં કોણ લઈ ગયું, પેલા તો બીજા ઉપર જ બ્લેમ. વલ્લભ કે જ્યાં મૂક્યો હોય ત્યાં હશે. મળ્યો નહીં ત્યારે વલ્લભને કીધું મારો બટવો મને ગોતી ગયો. વલ્લભે વૃક્ષે વૃક્ષે એક એક પાનમાં એક એક બટવો, લે તારો હોય લઈ લે. મૂંઝાઈ ગયો. વલ્લભે કહ્યું તું તારા ઠાકોરજીને નથી સાચવી શકતો તો શ્રીજી બાવાનું મને પૂછવા આવ્યો છો? સમજાઈ ગયું ને બધાને? ચરણારવિંદમાં પડી ગયો. વલ્લભ મને મારો બટવો આપો ને, મારા શાલિગ્રામજી છે. વલ્લભે પેલા બધાય બટવા ગાયબ કર્યા ને એનો બટવો એને પાછો આપ્યો. પછી ત્યાં તમે નવનીત પ્રિયાજીના બેઠક જે દર્શન કર્યા મારવાલા, એનું કહી દઉં થોડુંક. હરિરાય મહાપ્રભુ એમના નવનીત પ્રિયાજીને લઈને ત્યાં સેવા પહોંચતા હતા અને નંદ ઉત્સવ આવ્યો તો ગોપેશ્વરજી એમની સાથે હતા. તો નંદ ઉત્સવ આવ્યો, હવે પલનું તો હતું નહીં, તો સરસ રેશમની ધોતી આપી. એ કે ગોપેશ્વરજી સામે પધારો, અને બે ભેગા થઈને ઝુલાવે. કોને? નવનીત પ્રિયાજીને. ગોપેશ્વરજી ઉદાસ થઈ ગયા. હરિરાયજીએ પૂછ્યું કાવ ભયો? એ કે બધાના ઠાકોરજી સોનાના પલ્લામાં ઝૂલે અને આપણા નવનીત પ્રિયાજી રેશમીના ધોતીમાં. હરિરાયજીએ કહ્યું સાંભળો, આવતા નંદ ઉત્સવે આપણા ઠાકોરજી પણ સોનાના પલ્લામાં ઝૂલશે. હવે બીજો નંદ ઉત્સવ આવ્યો, પાછું કહ્યું કે લે ધોતી. તો શું કીધું? ગોપેશ્વરજી આમ હામું જોવા માંડ્યા કે ગયે વખતે તો આપે કહ્યું હતું કે સોનાનું પલ્લું હશે. તરત માનસીમાં હરિરાયજીએ સોનાના પલ્લાના દર્શન કરાવ્યા. ગોપેશ્વરજી એમાં નવનીત પ્રિયાજીને પધરાવ્યા અને સોનાના પલને ઝુલાવ્યા. એમના ભાવથી ને એ બેઠકજી નવનીત પ્રિયાજીની ત્યાં બિરાજ. બહાર નીકળ્યા એટલે ગિરિરાજ બાબા હતા મારવાલા, એનો અભિષેક હરિરાયજી રોજ કરતા હતા. આ બધું ટૂંકમાં કહું છું. તમને 3-4 દિવસ રાત દિવસ ટાઈમ હોય ને તો ગોકુળની વાતો કરવા મારા ઘરે આવી જજો. હવે ત્યાંથી બહાર નીકળ્યા એટલે દ્વારકાધીશનું મંદિર, એમાં સૈયા મંદિરના બેઠકજી કેટલાય દર્શન કર્યા. હવે એનું થોડું કહી દઉં. વલ્લભ ગોકુળમાં બિરાજતા હતા ત્યાં સુધી રોજ પોઢવા માટે અહીંયા આવતા. વલ્લભે જે પણ કાર્ય કર્યું એ બીજાના ઉદ્ધાર માટે જ કર્યું છે, પોતે સૈયા માટે કર્યું નથી.
ત્યાં એક તપસ્વી રહેતા હતા અને જેવા વલ્લભ પધાર્યા, દર્શન કર્યા, વલ્લભે પૂછ્યું, બોલ શું ઈચ્છા છે, બોલો તમારી? તો કે મને વ્રજ લીલાના દર્શન કરવા છે. વલ્લભ હસ્યા કે ઠાકોરજીને કે ને આટલું બધું તપ કર્યું તો. ત્યારે તપસ્વીએ કહ્યું કે ઠાકોરજીએ કહ્યું કે વ્રજ લીલાના દર્શન કરાવવા મારા બસની વાત મારો વલ્લભ કરાવશે. અને વલ્લભે એમને વ્રજ લીલાના દર્શન એક ક્ષણ પૂરતા કરાવ્યા અને તરત મૂળ સ્થિતિમાં આવી ગયા. ત્યારે તપસ્વીએ કીધું, પાછા ક્યાં અહીંયા લાવ્યા? વલ્લભ કે આટલું બધું તપ કર્યું પણ તારો અધિકાર એક ક્ષણ પૂરતો જ. હવે તો કે જ્યાં સુધી મારે વ્રજમાં રહેવું જ, મને અહીંથી કોઈ ખસેડે. આજની તારીખમાં એ તપસ્વી છે, એનું પ્રમાણ આપું તમને. દ્વારકાધીશ પ્રભુ કોના માથે પધરાવ્યા? ગુસાઈજીએ, બાલકૃષ્ણજી. એનું બીજું નામ શું? રાજીવ લોચનજી. હવે રોજ અહીંયા આરતી થાય ને પછી ગોકુળનાથજીમાં થાય. બે મંદિર બાજુ બાજુમાં જોયા છે ને તમે? પેલા આવી દિવાલો નહોતી એટલે રોજ ગોકુળનાથજી રાહ જોવે કે હમણાં દાઉભૈયા ને ત્યાંથી ને આરતીનો અવાજ આવશે. એક વાર જોયું આરતીનો અવાજ 10, 11, 11:30, 12:30. ત્યારે એમણે ખવાસને પૂછ્યું, आज दाऊ भैया के वहां से आरती की आवाज नहीं आई, क्या बात है? ओलो जैन આવ્યો તો કે ખબર નથી પડતી. ગોકુળનાથજી જાતે પધાર્યા ને પૂછ્યું, दाऊ भैया आज क्यों आरती नहीं भाई? अरे वल्लभ देख. ગોકુળનાથજી નામ બીજું શું હતું? વલ્લભ. બધાને વલ્લભ જ કહેતા. वल्लभ देख, जितनी बार राजभोग धराया उतनी बार कीड़े पड़े, कीड़ा પડ્યા. ગોકુળનાથજી કેવું બને જ નહીં. પછી કે અહીંયા તમે ખોઈદું છે કાંઈ? તો કે આ બધું વ્યવસ્થા કરવા ખોઈદું જ. તો લો તપસ્વીને વાગી ગયું તું ને. વલ્લભે વચન આપ્યું તું કે તને અહીંથી કોઈ ખસેડશે એટલે ખોઈદું. એને વાગ્યું એટલે વલ્લભે કીધું કે કાંઈક એવું કરું કે આને ખસેડે નહીં. અને કીડા પડ્યા. પછી ગોકુળનાથજીએ કહ્યું, દાઉ ભૈયા અહીંયા બધું આ સરખું કરી દો, અહીંયા તમારાથી રિનોવેશન કરાવાશે નહીં. તો એ લીલા તમે સયા મંદિરના બેઠકજી જઈ આવ્યા એની બરાબર. પછી તમે બધા બહાર આવ્યા. પછી નંદ ચોકમાં આવ્યા ને તો જમણી બાજુ કોનું મંદિર છે? રાજા ઠાકોરનું. કર્યા ને દર્શન? કોણ કોણ બિરાજે ત્યાં? રાજા ઠાકોરમાં કોણ? નવનીત પ્રિયાજી. પછી બાલકૃષ્ણજી. કોના છે નવનીત પ્રિયાજી ને બાલકૃષ્ણજી? ચલો હવે બધી વાત કરી દઉં એટલે તમને ટૂંકમાં કહી દઉં. આખું ગોકુળ તો છે ને નહીં મેળ પડે પણ થોડું થોડું બધાનું કહી દઉં. જુઓ હવે ગુસાઈજી અહીંયા સત્સંગ કરતા હતા એક વાર. ત્યારે એમણે કહ્યું કે આજે ફાગણ સુદ સાતમ છે અને આજે કોઈ અહીંનો પાયો ખોદે તો અતિ ઉત્તમ છે. બધાય સેવકો આપણી જેમ વયા ગયા અને યાદવેન્દ્ર દાસ હતા એ બેઠા રહ્યા. બધા ગયા પછી એમણે પાયો ખોદ્યો. સવારે ગુસાઈજી પધાર્યા ત્યારે પૂછ્યું, આ કોણે કર્યું? આપણે હોય શું કહીએ? આપણે ન કર્યું હોય તો આપણને જસ લેવો બહુ ગમે. ટોકરી કરતા હોઈએ છેલ્લે ખાલી 1-2 આલુ કર્યા હોય અને જે પધાર્યા, વાહ ટોકરી. હવે આ બધાય કરી હોય પણ આપણે શું મેં તો યાદવેન્દ્ર સુમારે શું કીધું ખબર છે? જે રાજ આપની કૃપાથી ને પાયો ખોદાઈ ગયો. આ પુષ્ટિ માન
હવે એનું પ્રમાણ મારે તમને આપવું છે. તમે મંદિરમાં પ્રવેશ કરો, દર્શનને વાર હોય, ડાબી બાજુ જાઓ તો ત્યાં ગિરિરાજ બાવા છે. કર્યા હતા દર્શન બધાએ કે નો કર્યા? જેને ગુસાઈજી રોજ દૂધથી અભિષેક કરતા, એમની પાછળ વાસુદેવ છકડાની ઘંટી. કર્યા દર્શન? હવે એની આ બાજુ નંદદાસીનું એ જગ્યા કે ઓલી બાઈ હતી એને જોઈને નંદદાસ બેઠી રહેતા હતા અને એ લોકો 84-252 ની વાર્તા એ બધા અહીંયા આવ્યા કે આ માણસ કેવો છે કે મારી વહુને જોઈને બેઠો રહે છે. અને આવ્યા એટલે ગુસાઈજીએ પૂછ્યું, તમે 3 જ છો? એ કે હા. તો કે પ્રસાદ લ્યો. પાતર 4 પાડી. કેટલી? અને ઓલાને મોકલો કે જા સામા કાંઠે પૂછી આવ કે આમાં નંદદાસજી કોણ છે. જઈને પૂછ્યું. નંદદાસજી તો આમ એટલા પેલા થઈ ગયા અને ગુસાઈજીનું સ્વરૂપ જોઈને એવા તન્મય થઈ ગયા. પાતર પર બેસા ત્યારે ઓલા ત્રણેયને એમ થયું, આ પાછો અહીંયા ક્યાં આવ્યો? પણ નંદદાસજી તો પૂર્વજન્મની બેયની લીલા હતી કે બે વાર્તા કરતા હતા પ્રભુની હરીથી અને બે દટાઈ ગયા હતા. એ વાર્તા અધૂરી રહી હતી એટલે નંદદાસજી એમની આંખોમાં શ્રીજી બાવાના દર્શન કરતા હતા. બીજી કોઈ આસક્તિ એમને હતી. અને અહીંયા આવ્યા અને ગુસાઈજીનું સ્વરૂપ જોયું તો એ બાઈ સામુ એમણે જોયું પણ નહીં. 3 જણા ત્યાંથી નીકળી ગયા અને પાતર પર આખી રાત નંદદાસજી ગુસાઈજીનું સ્વરૂપ ને મુખારવિંદ ને નેત્રો ને ભ્રુકુટી ને કેશ ને તિલક ને આની અંદર એવા તન્મય થયા કે સવારે બધાએ કીધું, નંદદાસ ભોર ભઈ દેખો. અને એમના મુખમાંથી ને પેલું કીર્તન નીકળ્યું, જય જય શ્રી પ્રાત સમ ઉઠ કરીએ શ્રી લક્ષ્મણ વલ્લભ સુત. આખું મને મોઢે છે અત્યારે, 1 મિનિટ યાદ કરી લો. પ્રાત સમય ઉઠ કરીએ શ્રી વલ્લભ સુત, આનંદકારી પ્રભુ મંગલકારી, અશુભ હરણ ઇહ લોક પર લોક કે બંધુ કો કહી શકે, નંદદાસ પ્રભુ રસિક શિરો રાજ કરો શ્રી ગોકુળ. એ કીર્તન ત્યાં બોલ્યા. અને પછી અષ્ટસખામાં પેલા 8 માં વિષ્ણુદાસ છીપા હતા. કોણ હતું? પછી એ ગરડા થયા તો એમને કીધું કે હવે વિષ્ણુ તું હવે કીર્તન કરે છે પણ ઉપર ચડી શકતો નથી. ત્યારે વિષ્ણુદાસીએ કહ્યું, નારાનાથ મને આપથી દૂર કરશો. તો અહીંયા રાજા ઠાકોરના મંદિરમાં વિષ્ણુદાસ છીપાને દ્વારપાલ બનાવ્યા. શું બનાવ્યું? અને એમના બદલે કોને લીધા શરણે? અને કીર્તનમાં 8મા સખા કોને લીધા? તો ગુસાઈજીના 4 અને વલ્લભના 4. કુંભનદાસજી, સુરદાસજી, પરમાનંદદાસજી અને કૃષ્ણદાસજી. આ આપણા વલ્લભના. અને આપણા ગુસાઈજીના ચિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી, નંદદાસ અને ચક્રભુદાસ. ખ્યાલ આવ્યો? તો એ નંદદાસીની જગ્યા. તમે 12 ચોકમાં આવો એટલે ડાબી બાજુ બધાય વલ્લભ ને ગુસાઈજી, ગિરધરજી બધાયની ચરણ ચાખડી છે. કર્યા દર્શન મારવાલા? પછી તમે વચ્ચે આવો એટલે મોટું કમળ છે. એ યાદવેન્દ્ર દાસ કુંભારના ભાવથી કે એને આ પાયો ખોયદો હતો. હવે દર્શન નવનીત પ્રિયાજી અને બાલકૃષ્ણજીના કરો. નવનીત પ્રિયાજી રામદાસ સાચોરાના ઠાકોરજી, જે ઓલા પાછળ આવતા હતા ને ચોરી ગયા, એ બધી 84-252 ની વાર્તા.
એવું નથી કહેતી, કારણ કે હવે આપણી પાસે ટાઈમ નથી. અને બાલકૃષ્ણજી કોના? મેહા ઢીમરના. જે કીર્તનમાં આવે છે એમાં ખાસ જન્માષ્ટમીના કીર્તનમાં મેહા ઢીમરનું કીર્તન આવે છે. મેહા ઢીમર ત્યાં યમુનાજીમાંથી માછલી માટે ઝાડ નાખતા હતા અને ગુસાઈજી પધાર્યા ત્યારે એમણે કીધું, કોને? નાગજી ભટ્ટને. આને કે હું છું ત્યાં સુધી ઝાડ નાખે, આ રૂપિયો એને આપી દે, કારણ કે નહીતર ઈ ખાશે શો. જો ગુસાઈજી પરમ દયાળ, એ રૂપિયો આપ્યો. ગુસાઈજીના દર્શન થઈ ગયા. કોને? મેહા ઢીમરને. અને પછી એ ગુસાઈજી માં જ તન્મય થઈ ગયા. અને જેવા નાગજી ભટ્ટ બહાર આવ્યા એણે પૂછ્યું, આ ભગવાન અમને કોણથી આપે? ત્યારે ગુસાઈજી અંદરથી બોલ્યા કે તારા માટે તો અહીં આવ્યો છું. અને એને શરણે લીધા. આ બધું ટૂંકમાં કહું છું, અદ્ભુત લીલાઓ છે. હવે બ્રહ્મ સંબંધ લઈ એટલે ભેટ મૂકવી પડે ને. તો લો 1 રૂપિયો આપ્યો તો ને, એ રૂપિયો ભેટ મૂકી અને ગુસાઈજીએ કહ્યું, સ્વરૂપ સેવા પધરાવો મારા વાલા, અમે તો મેહા ઢીમર માછીમાર, અમે કેવી રીતે સ્વરૂપ સેવા કરીએ? ગુસાઈજીએ કીધું, હવેથી ને તારે ખેતી કરવાની. અને મેહા ઢીમર ઉપર બાલકૃષ્ણજી પધરાવ્યા. એની લીલા બધાય જાણો છો કે મેહા ઢીમર મથુરા ગયા ખરીદી કરવા, પાછળથી એની વહુને દીકરો આવ્યો, સુવાવડ આવી અને બાલકૃષ્ણજીની સેવા થઈ નહીં, ભોગ ધર્યો નહીં. ત્યારે બાલકૃષ્ણજી ઊભા થઈને કહ્યું, માં ઊભી થા, મને ભોગ ધર, ભૂખ લાગી. એ માના, હું તો આવા નરકમાં પડી છું. એ કે લેપ કરી લે છાણનો, ગોબરનો. અને સુવાવડમાં પણ મેહા ઢીમરની પત્નીએ ગોબરનો લેપ કરીને સેવા કરી. અને જેવા મેહા ઢીમર આવ્યા, ખીજાણા કોને કર્યું? મારવા ગયા. ઠાકોરજી હાથ પકડી તો એ મારી આજ્ઞાથી ને કર્યું છે. કેવો પ્રેમ હશે! આપણે એવું ના કરાય, કારણ કે આપણે હજી એવા તબક્કે પહોંચ્યા નથી. તો એમના ઠાકોરજી બાલકૃષ્ણજી અહીં બિરાજે છે. હવે તમે બહાર નીકળો એટલે વિષ્ણુદાસ સેવા છીપા દ્વારપાલ તરીકે, હવે એમને દ્વારપાલ તરીકે બેસાડ્યા. જેટલા પંડિતો આવે ને બધા શાસ્ત્રાર્થ કરીને મોકલી દે. ગુસાઈજીએ બોલાવ્યા. એ કે વિષ્ણુ, હમણાં કોઈ પંડિતો નથી આપતા, મારા હાથ પવિત્ર નથી થતા. ગુસાઈજી પણ રોજ પંડિતોને દાન કરતા હતા, દક્ષિણા આપતા હતા. ત્યારે કહ્યું, મારા વાલા આવે છે પણ આપને શ્રમ પડે ને, એટલે બધાના અહીંથી જ શાસ્ત્ર. જેના દ્વારપાલ આવા હોય એ ગુસાઈજી કેવા? તો આ બધી લીલા રાજા ઠાકોરના મંદિરની. અને વૈષ્ણવો તો પ્રાચીન મને એવું કહેતા કે વલ્લભ પણ ત્યાં ચરણારવિંદથી ચાલ્યા છે, એટલે આપણે રાજા ઠાકોરના મંદિર પાસે અવશ્ય આળોટી લેવું. હવે ઘણી બધી લીલા રહી હજી. ગોકુળનાથજીનું મંદિર, હરિરાયજીના બેઠક, રઘુનાથજીના બેઠક, ઘનશ્યામજીના બેઠક, જશોદા ઘાટ, ઘણું બધું કેવું છે. પણ વધુ આવતા અંકે બોલો વલ્લભા.